નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના એક નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે ભર ઉનાળે જામશે એક વરસાદી રાઉન્ડ। જ્યાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે રીતે મિત્રો હજી પણ મિત્રો આગામી 2 દિવસ માટે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે ગુજરાતના તમામ વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। આ ગરમીની વચ્ચે મિત્રો એક રાહતભરી આગાહી સામે આવી છે। મિત્રો ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે। મિત્રો જે રીતે હાલ છેલ્લા 3-4 દિવસથી ગુજરાતનું તાપમાન તપી રહ્યું છે, ગુજરાતની ધરતી તપી રહી છે અને મિત્રો આ તપી રહેલી ધરતીને લઈને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધ્યું અને મિત્રો 125 વર્ષ જૂનો રેકોર્ડ મિત્રો ખાસ કરીને ગરમીને લઈને પણ તૂટ્યો છે। 125 વર્ષ જૂનો રેકોર્ડ। બીજી તરફ મિત્રો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે ભારતના જે ઉત્તર ભારતના ભાગોની અંદર જે પશ્ચિમી વિક્ષેપ બની રહ્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને મિત્રો એમના કારણે અહીંયાથી આવી રહેલા એટલે કે મિત્રો ભારતના ઉત્તરીય ભાગોમાંથી આવી રહેલા ઠંડીની સાથે પવનો એટલે કે ઠંડા પવનની સાથે ભારે પવનો ફૂંકાશે। બીજી તરફ મિત્રો ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર બની રહેલી છે એક નવી વરસાદી સિસ્ટમ। હોળી નજીક આવતા મિત્રો આ માવઠું, આ વાવાઝોડું ગુજરાતના ખેડૂતોને કરશે હેરાન। મિત્રો ખેડૂતોના પાકને નુકસાન કરવા આવી રહ્યું છે કે આ નાનકડું એવું વાવાઝોડું। મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ભારતના અરબ સાગરના ઊંડાણવાળા ભાગ એટલે કે મિત્રો ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગ છે, ભારતનો મિત્રો આ દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં મદુરાઈ હોય, બેંગલુરુ હોય, બેંગલવી લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર સાથે મિત્રો માલદીવ લાગુના વિસ્તારમાંથી આ પસાર થયેલી આ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે મિત્રો આપણા ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે કે પછી શું? મિત્રો હાલ તો મિત્રો એવી આગાહી સામે આવી છે કે હોળી નજીક આવતા ગુજરાતનું વાતાવરણ ફરીથી એકવાર બદલાતું જોવા મળશે। જે રીતે મિત્રો છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં જે રીતે તાપમાન વધી રહ્યું છે અને મિત્રો તાપમાન ઉપર નજર કરી લે તો આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું રહેશે, ગુજરાતની ધરતી મિત્રો તપી રહી છે એમનું મુખ્ય કારણ પણ સામે આવ્યું। તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણીશું કે ગુજરાતની જે ધરતી તપી રહી છે એને લઈને મિત્રો શું નવી આગાહી સામે આવી છે। મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારમાંથી સૌપ્રથમ આપણે વાતચીત કરીએ, જેમાં મિત્રો કચ્છના ખાવડ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। લખપત લાગુના વિસ્તારની અંદર મિત્રો 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે। ઉકળાટ અને મિત્રો ગરમી હાલ મિત્રો ખૂબ જ પડી રહી છે। સાથે મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, અરબ સાગરના અડીને આવેલા જે ભાગો છે એટલે મિત્રો દરિયામાંથી આવી રહેલા જે પવનો છે એ પવનોના કારણે ગુજરાતનું તાપમાન પણ હવે ફરીથી મિત્રો ગરમીની સાથે ઉકળાટનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આ વાતાવરણ। મિત્રો હાલ સાથે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે તાપમાન છે 39 ડિગ્રી સેલ્સિયસ સુધીને પાર પહોંચ્યું છે। સાથે મિત્રો જો વડોદરાની વાત કરીએ કે પછી સુરતમાં તો મિત્રો આજે તમામ રેકોર્ડ તૂટ્યા। 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે। હજી તો મિત્રો આ ખાસ કરીને કહી શકાય કે માર્ચ મહિનાની શરૂઆતના 15 દિવસ પસાર થયા, હજુ તો મિત્રો એપ્રિલ મહિનો બાકી છે। એપ્રિલ મહિનામાં પણ મિત્રો ખાસ કરીને ઉનાળો છે મિત્રો તમામ રેકોર્ડ તોડશે। પરંતુ મિત્રો ભારતના જે 2 ભાગો જે મહત્વના છે, એક ભાગ છે ઉત્તર ભારતનો અને બીજો ભાગ છે દક્ષિણ ભારતનો। આ બંને ભાગોની અંદર મિત્રો એક ભાગની અંદર અત્યારે હાલ ખાસ કરીને શિયાળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો હાલ ઠંડીની સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો બીજી બાજુ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગ છે આ ભાગોની અંદર મિત્રો અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે મિત્રો બનતી જોવા મળી રહી છે અને મિત્રો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે અમુક ભાગોની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે અને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતને પણ આ વરસાદી સિસ્ટમ અસર કરશે। તો મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે જે રીતે આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને મિત્રો એ કઈ રીતે હવે આગળ વધશે અને કઈ દિવસે મિત્રો કયા દિવસની અંદર આ વરસાદી સિસ્ટમ છે અસર પહોંચાડશે। તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે ઉત્તર ભારતના ભાગ, ત્યાં તો મિત્રો અત્યારે વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો ખાસ કરીને કહી શકાય કે જોધપુર લાગુના વિસ્તાર છે, રાજસ્થાન લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો પાકિસ્તાન તરફથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે
એ ગુજરાતના જે ખાસ કરીને સરહદી ભાગો હોય એટલે કે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો વાદળોના ઝુંડ ઘેરાયા. પરંતુ મિત્રો અત્યારે મુખ્ય એક વરસાદી સિસ્ટમ છે મિત્રો. અત્યારે હિન્દ મહાસાગર અને અરબ સાગર અને બંગાળની ખાડીના જે ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. ખાસ કરીને મિત્રો જો વધુ અસર પહોંચવાની હોય તો એ છે કચ્છ લાગુના માફ કરજો મિત્રો જે શ્રીલંકા લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમની અસર ખૂબ જ વધારે જોવા મળશે. પરંતુ મિત્રો ગુજરાતની અંદર જે 2-3 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે અને મિત્રો આ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે મિત્રો. 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન છે ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોની અંદર જોવા મળશે. તો મિત્રો હવે આપણે એ જોવાનું છે કે હવામાન વિભાગ તરફથી શું નવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી મિત્રો શું નવી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યને લઈને. તો હાલ મિત્રો ખાસ કરીને આપને જણાવી દઈએ કે મિત્રો ગુજરાતમાં પણ આજે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને મિત્રો ઉકળાટનું પ્રમાણ છે વધતું જોવા મળવાનું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તો મિત્રો ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારની અંદર આજે તો મિત્રો 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે પહોંચી ગયું છે. જેમ મિત્રો સમય પસાર થશે તેમ મિત્રો ઉકળાટ અને ગરમીમાંથી હવે લોકોને રાહત ક્યારે મળશે એ પણ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે એમને લઈને પણ અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી છે. મિત્રો વર્ષ 2025નું ચોમાસું આ વર્ષ 2024ના સરખામણીએ સરખું રહેશે. મિત્રો જે રીતે વર્ષ 2024ના સમયગાળા દરમિયાન મિત્રો ખાસ નવા વાવાઝોડા બનતા હોય છે અને મિત્રો આ વાવાઝોડાના કારણે ગુજરાત સાથે ભારતના છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ આંધી તુફાન વંટોળ સાથે વરસાદ પડતા હોય છે. અને મિત્રો આ વરસાદને જોઈને પણ અત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ એક ચિંતાજનક આગાહી કરી છે કે મિત્રો વર્ષ 2025 અંતર્ગત ખાસ કરીને મિત્રો નવી આગાહી સામે આવી છે. મિત્રો વર્ષ 2025ના ચોમાસામાં પણ મિત્રો ખાસ કરીને ભારતના જે છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ અત્યારે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મિત્રો આપણે થોડીક વિગતવાર હું ચર્ચા કરીશ કે કઈ રીતની મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે 3 દિશા તરફમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોને અસર કરી રહી છે. તો કે મિત્રો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ ઉત્તર ભારતનો ભાગ છે અને આ દક્ષિણ ભારતનો ભાગ છે. સૌથી પહેલાં મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર મિત્રો હાલ ઠંડી સાથે મિત્રો ભારે પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. બીજો ભાગ છે મિત્રો મધ્ય ગુજરાતથી લઈને અસમ લાગુના વિસ્તારની અંદર મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે દિવસે દિવસે વધી રહ્યું છે. અને ત્રીજો ભાગ છે મિત્રો ખાસ કરીને દક્ષિણી ભારતનો ભાગ છે. અરબ સાગરને અડીને આવેલો ભાગ છે ત્યાં મિત્રો હાલ વાદળોના ઝુંડ ઘેરાયા છે. અને મિત્રો લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ પણ હવે મિત્રો આકાર પામતી જોવા મળી રહી છે. એટલે મિત્રો ખરેખર કંઈ સમજાતું નથી કે ગુજરાત સાથે ભારતમાં કઈ રીતે અત્યારે વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે. એક તરફ મિત્રો હાલ ખાસ કરીને મિત્રો એવી આગાહી સામે આવી રહી છે કે હવે ફરી એકવાર આવી શકે છે મિત્રો ખાસ કરીને ભારેમાં ભારે અતિ ભારે વરસાદ. તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ તરફથી પણ એવી આગાહી સામે આવી છે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે મિત્રો વધતું જાય એવી પણ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના માધ્યમથી અત્યારે આગાહી છે સામે આવી રહેલી છે. તો મિત્રો અત્યારે મુખ્ય કારણ એ જોવાનું છે કે જો આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો જો થોડોક યુટર્ન લઈને આપણા ગુજરાત રાજ્ય તરફ આવી છે તો મિત્રો ખેડૂતોના પાક છે એમને પણ નુકસાન થશે. અને મિત્રો જે ઉનાળુ પાકને લઈને પણ હાલ ખાસ કરીને ખેડૂતો માટે માઠા સમાચાર સાબિત થવાના છે. કારણ કે મિત્રો હાલ એવા સમાચાર આંકડા સામે આવી રહ્યા છે કે આ 2025 અંતર્ગત ચોમાસું આવ્યું અને મિત્રો આ ચોમાસાને લઈને મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી કે મિત્રો હાલ આ ચોમાસું 22 જૂનથી લઈને મિત્રો ખાસ કરીને 28 જૂન 2025ના રોજ શરૂ થશે. મિત્રો ખાસ કરીને એ પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો મુખ્ય કારણ તો એ છે કે જે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે એમનું મુખ્ય કારણ શું છે એટલે કે મિત્રો વાવાઝોડા બનવાને લઈને પણ અત્યારે નવી આગાહી સામે આવી છે. એવી રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર પણ એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે. જેમની સીધી અસર મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો ધાણવડ લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ખાસ મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો બપોરનો સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાને લઈને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. મિત્રો વર્ષ 2025ના જે માર્ચ મહિના અને એપ્રિલ મહિનાની અંદર ખાસ કરીને મિત્રો વાત રહી તો ખાસ ખેડૂતો માટે પણ આ ચિંતાજનક સમાચાર સાબિત થઈ શકે છે.
તો મિત્રો ખાસ કરીને હજુ પણ એ જોવાનું બાકી રહ્યું છે કે આગામી દિવસોની અંદર વાતાવરણ કઈ રીતે અસ્થિરતા પામશે, કારણ કે મિત્રો હોળી નજીક છે અને હોળી નજીક આવતા જ મિત્રો હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું જાય છે। તો મિત્રો ખાસ કરીને દિવસે ને દિવસે એકવાર તો મિત્રો ખાસ કરીને એવી આગાહી સામે આવતી જ હોય છે કે ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ છે, માવઠું છે પડી શકે। તો મિત્રો એ પણ જોવાનું બાકી છે કે શું ખરેખર હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની આગાહી સાચી પડશે। તો મિત્રો ખાસ કરીને જો તમે હજુ સુધી અમારા વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા છો તો મિત્રો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મિત્રો તમારા દિવસભરના કામના અને હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને તમારી સુધી પહોંચી જાય। તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીને મિત્રો ખાસ કરીને કહી શકાય કે હવામાન વિભાગ તરફથી પણ જુદી જુદી આગાહી સામે આવી છે। એક તરફ મિત્રો કહી શકાય કે ભારે વરસાદ પડશે, તો બીજી